બધા સંતો ભક્તો રે જય સ્વામિનારાયણ. આજે ધ્યાન કરવાની રીતિ મહારાજે શીખવાડી. અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા ના દેવાય. એવું વર્ણન આવ્યું બધું. એમ કરતા જો ને. કેમ કરો વાલાભાઈ? હે મહારાજે શીખવ્યું છે. અધો ઉર્ધો તેજનો સમૂહ છે. જેટલા તારા હોય એટલા સૂર્ય હોય. મહારાજે 12ના વચનામૃતમાં છેલ્લી બાકી અક્ષરધામનું વર્ણન કર્યું છે. એમાં કીધું કે આ પૃથ્વી બધી બિલોરી કાંચની હોય. એ તારા છે એટલા બધા સૂર્ય હોય. 18 ભાર વનસ્પતિ જેવી જળહળે. એ તો બહુ એક સૂર્યનો તાપ સહન ન થાય તો આટલો કેમ થાય? મારે કે શીતળ શાંત છે રે તેજની ઉપમા જ ન હોય એની. એવું તેજ. તેજના સમૂહ મધ્ય દિવ્ય સિંહાસન છે. એ સિંહાસનમાં મહારાજ બિરાજ્યા છે. હો એ ચારે બાજુ મુક્તોના મંડળો બેઠા છે. અને જય મૂર્તિનું વર્ણન, એ મૂર્તિનું ધ્યાન, અંગો અંગનું વર્ણન, એ બધા દર્શન કરે છે. ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે. આપણે ધ્યાન, પૂજા, માળા, માનસી પૂજા એ મંત્રનો જપ કરીએ છીએ. અહીંયા બિરાજમાન છે એ ધામમાં બિરાજમાન છે. ધામમાં છે એ અહીંયા છે. માનસી પૂજા કરો તો પછી એમ કરો. કેમ કરો? કે બેહાડ દો પાટલા માથે. વર્ણન આવે ચારે બાજુ મુક્તોના મંડળો બધા બેઠા છે. તેજોમય સમૂહ છે. એકને સિંહાસનમાં ઠાકોરજી બિરાજ્યા છે. અને એ ભગવાનને એ જ્યારે થાળ જમાડી ત્યારે એવી રીતે એ ભગવાનને બેહારવા. પછી ભગવાનને પીતાંબરી પહેરાવી હોય, એક ઓઢાડી હોય. ભગવાનના કાન ખુલ્લા રાખે, ખબર જમતી વખતે. હા, એ બધું એવી રીતે વર્ણન કર્યું હોય. એ રીતે ભગવાનને બિહારી થાળ ધરવો, ભગવાનને જમાડવા. પછી ભગવાનની રીતિ બધી જે શીખવાડી છે એ રીતિ પ્રમાણે મહારાજની સેવા કરવી, સેવામાં હાજર રહેવું. પછી સેવામાં હાજર હોય ને ત્યાં આડોરા ભાગી ગયા. મહારાજ સ્નાન કરતા હોય, એમાં પાછો શિયાળો હોય, ગરમ પાણીની વ્યવસ્થા ન હોય, થાય શું? ક્યાંક બીજે ફરવા ભાગી ગયા હોય તો. એટલે એ સમયે કાળજી હોય તો થાય બધું. હા, જય મહારાજ બિરાજમાન છે. એને સમાધિમાં ભક્તો જાય, દર્શન કરે. સમાધિમાં હો. એક ભક્તે હું જઈને પૂછ્યું, આ સભા કેવડી મોટી? તો કે જોઈ આવજા. એ આમ દોડતા જ્યાં જુએ તો ચારે બાજુ એટલું ને એટલું દેખાય એને. હો, છેડો નથી એનો. આટલા મુક્તો બધા મહારાજની સેવામાં, મહારાજના ધ્યાનમાં મશગુલ છે. હા, એવા ભગવાનનું વર્ણન એ રોજ આ સભામાં મળે છે. પેલા સભાનું આ દર્શન થાય એટલે શણગારના વર્ણન. મહારાજ કઈ દિશા આથમણે મુખે બિરાજ્યા હતા, કેવા શણગાર પહેર્યા હતા, શ્વેત વસ્ત્રો હતા કે કલરંગી હતા. મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. હો, સભામાં બેઠા છે. આપણે ઠાકોરજીના દર્શન કરીએ. માથે પાગ કેવી છે,
કાનમાં કુંડળ કેવા છે, હાથમાં બાજુબંધ કેવા છે, હાથમાં બીજા શણગાર કેવા છે, એ આ બધું વર્ણન જાઓ નિરખતા નિરખતા. આજે હાર કેટલા ફૂલના છે, કેટલા સોનાના છે, કેટલા બીજા છે, કેટલા ઇમિટેશનના છે, સમજ્યા ને. આપણે ભાવ કરોડોના કરવી હોય ગમે હોનાના પહેરવાનો ભાવ ન હોય તો શું હોય, કાંઈ ગણતરી ન હોય. એમ શું એ પૃથ્વીનો ભાગ છે એક. શું છે એ ભાવના રાખવી ઊંચી. માનસી પૂજામાં રોજ નવા નવા કરોડોના હાર કરવા, બીજા પ્રસાદ દઈ દેવા હરિભક્તોને, ભલે લઈ જાય. સમજે ને, લોભ ન કરવો. એક ભગત હતા, સમજ્યા, માનસી પૂજા કરવા બેઠા. આ ચૂરમાના લાડુ કરવા છે, શંકર બાપા જેવા હશે, સમજ્યા. માનસીમાં બેઠા 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 એક લોટની ધાણ વધુ પડી હતી. ચૂરમાના લાડુ થાય ને એમાં એમાં શેનો લોટ આવે? હે, ઘેવું નો આવે, સમજ્યા. ત્યાં જાડો હરખો હોય, એક ધાણ વધુ પડી હતી. વિચાર થયો ઘી ઘણું ખપશે, ગોળ ઘણો ખપશે, મસાલો હેલો ખપશે. એમ કાઢવા માંડ્યો, 1 કિલો લોટ કાઢવા માંડ્યો. ભગવાને હાથ પકડે, અલ્યા મનના લાડુ મોડા શું કામ કરે તું? હે, આમાં ક્યાં ખર્ચો હોય? ભાવ જ છે એક, સમજા. એમ ભગવાનને ભાવથી જમાડે, ભાવથી રમાડે તો મહારાજ રાજી બહુ થાય હો. હા, એમ વસ્ત્રો પણ એવા. મારે તે વિલાયતી ધોતિયું પહેર્યું હતું. વિલાયતી આવ્યું ને, એ વિલાયતી હરિભક્ત આવ્યા હશે ઘણા. હા, હમણાં સભામાં નથી, નીકળી ગયા હમણાં ને. કઈ વિલાયતી આવ્યા, વિલાતથી નવું ધોતિયું લઈ આવ્યા હશે. મહારાજને અર્પણ કર્યું, મહારાજે પહેર્યું, સમજાય ને. અરે આ મંજુ બાપા વિલાયતથી લઈ આવ્યા હશે કોક. ઓસ્ટ્રેલિયા તેથી નહોતું, વિલાત હતી, સમજા. એમ ભક્તો ભાવથી જે લાવે એ ભગવાન સ્વીકારે, સમજા ના. એક દરજી ભગત હતા, ડગલી લઈ આવ્યા. કેડિયું અને ડગલી જુદી આવે. સ્વામિનારાયણ ભગવાને અર્પણ કરી, પ્રભુ એ ભાવથી લાવ્યો છું, સ્વીકારો. અને તૂટે નહીં ત્યાં સુધી તમારે પહેરવી હો. મારે કે તમારો ભાવ છે તો પહેરશું, લે. અને ભગવાને પહેરી હો. અને જરાક વામનમાં તે વૈરાટ થતા એને વાર લાગે. અને જરાક શરીર ફૂલાવ્યું. આપણે 1-2 મહિના ચામત રાખી તે હરખું ફૂલે હો. 1-2 મહિના. મહારાજ તો એક જ મિનિટમાં આમ ફૂલાવ્યું 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 તે આમ હાંધા હાંધા બધા જુદા થઈ ગયા. મહારાજ કે લ્યો પ્રસાદીને લઈ જાઓ. તમે તો ફાટે નહીં, ફાટી પડી, હવે લઈ જાઓ. જે ભગતનો જેવી ભાવના હોય એવી ભગવાન પૂરી કરે ને, સમજા. એ ઓલિયા પુરુષ છે, અનંત બ્રહ્માંડના ધામ સ્વામી છે, પણ ભગતની ભાવના હોય ને પૂરી કરે. ભગો ભગત હતા. ભગો એ સંકલ્પ કરી આવે, ભગવાન સાચો મને આ 1 રૂપિયો લઈ આવે. રૂપિયો આ પોતાની ડ્યુટી ઉપર મૂકવા દે તો આ ઠાકોર સાચો, ભગવાન સાચો તો. જબરજસ્ત હજારો લાખો માણસોની સભા બેઠી છે, એના વચ્ચે આડે પડખે થયા હો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આવડી સભામાં આમ ઓ ભગલો કઈનો વાટ જોયો કે મને ડ્યુટી ઉપર રૂપિયો મૂકવા દે તો ભગવાન સાચો. બોલાવો બોલાવો. અને ભર સભા વચ્ચે આડા હુતા
અને ડૂટી ઉપર રૂપિયો રાખ્યો અને દંડવત કરવા માંડ્યો. કેવા ને કેવા સંકલ્પો લઈને અનંત કોટી અંતરજામી ભગવાન પુરુષોત્તમ નારાયણ ભાવના પૂરી કરે બધેની. હો હા, એ ભગવાનના ધ્યાનની વાર્તા છે. તમે જે સંકલ્પ કરશો, તમને રસોઈ બનાવતા નહીં આવડી તો આવડી જશે. હે, અમને કેટલાક નામ આવડતા, બનાવતા ના આવડતું. બનાવતા ઘણા સંતોને આવડતું હોય, એ બનાવીને બધું કરે. પણ તમારી જેવી ભાવના હોય એવી ભગવાન ભાવના પૂરી કરે કરે ને કરે. આવા સંકલ્પ સિદ્ધિ ભગવાન છે, સમજ્યા ને. એના ધ્યાનની વાતો નખથી કરી શિખા સુધી એ અંગો અંગનું ધ્યાન કરતા જાઓ. મુક્તાન સ્વામીને મહારાજે 50 માળા આપી, ખબર હે ને તમને બધાને. એ ચરણથી કરીને છેટ શિખા સુધી, હો, પાગ સહિત બધા આખું વર્ણન 50 માળા. એવી રીતે થઈ માલિકા 50 રે જપે, જન્મ મરણ કરે નાસ રે. સ્વામી નારાયણ દેવે માળા દીધી રે, પ્રેમે મુક્તાનંદે ઉર ધરી લીધી રે. તમે કેટલી એટલી માળા કરો, વધુ કરો નહીં? તમે કેટલી કરો જગદીશભાઈ? તમે કેટલી કરો? હે, 10 જેવી? એમ, બરાબર. તમે ભગત કેટલી કરો? એમ 5. આ ઘણા દિવસ નિયમ નથી આપણું એવું. હો, જન્મ્યા ત્યાંથી 5 માળા એટલે 5 માળા, આગળ ન વધાય. હા, એટલે આપણે નોકરી લાગ્યા તેથી 5 રૂપિયા જ દે તો હાલે. તમે જાઓ બીજે દી નોકરી લ્યો, કાંક થોડું વધુ ન કરવું છે. એ કુટુંબમાં વધારો થાય, પરિવારમાં વધારો થાય, પગારમાં વધારો થાય, એ હગાવાલામાં વધારો થાય. માળા 5 ને 5. હો, નિયમ પાકા. એમ આગું પાછું ખહે નહીં પછી. એટલે ભક્તો, જેમ આપણે વ્યવહારમાં વધારો કરી, પગારમાં વધારો કરી, સંબંધીઓમાં વધારો કરી, એ ઓળખાણમાં વધારો કરી, ફોન બેલેન્સ કેટલી વધારો કરીએ આપણે બધું. હો હા, તે બધા ભક્તો એમાં ભજનમાં થોડો વધારો કરો, થોડું કરવું. એમ 5 હવારના કરતા તો 5 હાંજ કરી નાખવાની. એમ કરતાં કરતાં વધે ને થોડું, તો આ બેલેન્સ આપણે કામ આવશે. સમજ્યા? બીજી બેલેન્સ બધી અહીં રહેવાની. એ કોઈ બંધાવશે નહીં, બેકપુડી કો બંધાવશે? હે, અને બંધાવે તો રૂપેશભાઈ ક્યાં રહે? સમજે ને. સંતો વાગડમાં કે બધા જાય ને બીજા દેશોમાં, એ બાપા હો બેચારા મોટી ઉંમરના. હવે આ મૂકો ને ધુવાડો કેટલા દી સામે, હવે કેટલા દી કરશું? પણ ભેગો તો નહીં હાલે કે છોક પોતરાને કહેશું બેગ બાંધા નાખી દે ભેગા કે. પણ એ બરી જાય ને શમશાનમાં, ભેગા હાલે ગઈ. એમ માણસોને આવું બધું આમ જકડાઈ ગયું હોય. એમ ભક્તો, એ આલોકની સંપત્તિ, આલોકની સંતતિ, આલોકના બધાએ જે જે આપણા ટચમાં છે એ 1 સેકન્ડમાં પૂરું થશે. 1 સેકન્ડમાં. હા, ભૂકંપ થયો, અમે અમદાવાદ હતા, 1 જ મિનિટમાં ફોન વ્યવહાર બધા બંધ. હો, આપણે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ ઓફિસમાં બેઠા હતા અને માથે આમ બંગલીઓને આમ તેમ લફવા માંડ્યું તો હું તે દોડ્યા. હો, અને અમે સભા મંડપમાં હતા. એ દોડ્યાથી છે ત્યાં ફિયાટ ગાડી છત્રી છે ને ત્યાં ઊભી હતી, એને બોનેટ ઉપર આવીને બેઠા. અમે દોડીને ત્યાં બેઠા. પછી આવું છે. આ 1 સેકન્ડમાં બધા કોન્ટેક્ટ પૂરા. એટલે હું તો વારે વારે કહું, બેંકમાં કાંઈ બેલેન્સ રાખી હોય ને તો એકનું માના નામમાં રાખજો. હા,
પાછળવાળાનું રાખો તો હેત હોય તો છોકરાઓનું કે પોતરાનું કોકને નાખજો. નકર ગયા પછી બેંકવાળા કહેવા નહીં આવે તમારે ઘરે કે તમારા બાપા આટલા મૂકી ગયા, લઈ જાઓ થોડાક, અડધા અમે રાખી અડધા તમે લઈ જાઓ, એમ કહેશે નહીં કોઈ. હા, નામ હશે તો કોક એની પૂછા થશે. પણ ભક્તો, ગયા પછી આપણી સંપત્તિ આપણા હાથમાં નથી. શરીર આખી જિંદગી પોષણ કર્યું હોય એ એક દી રાખ થવાનું છે, તો બીજાની ક્યાં વાત કરવી હો. એટલે બધા ભક્તો આવા ભગવાનનું ભજન, આવા ભગવાનની માનસી પૂજા, આવા ભગવાનનું ધ્યાન એ હાલતે ચાલતે આમ ભૂલી જાય. ભૂલાય વધારે, વળી યાદ કરવા, ભૂલાય વળી યાદ કરવા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ વળી ભૂલી જવાય, વળી ફરી યાદ કરવું. હા, માણસો આખો દી મંત્ર જાપ કરે છે, આખો દી, પણ ન થાય તો વળી કામમાં વેચે ભૂલી જવાય, તો વળી ફરી વાર યાદ કરવું. જય યાદ કરો તે ઠાકોરજી તૈયાર હોય છે, સમજાના. એવા ભગવાનનું એ મહારાજે આ મારા ધામમાં હાલવું હોય તો એનું ચોથું પદ છે આખું. આ મહારાજે 2 પદ પોતે કર્યા પ્રસાદીના હો. આમાં આવડે તમને? કેટલા આવડે? આમ 4 આવડે? એકલા બોલો કે લોલ લોલ કરો? ના, લોલ લોલ લગભગ બધે ને આવડતું હોય હો. વંદુ તમે એકલા બોલવા માંડો અને સીધા છેડે વલા તારા ઉર્ધ્વ રેખામાં ચિત્ત રહો કરી વાસને પહોંચી જાય તો પાકું કહેવાય, સમજ્યા? જ્યાં લાઉડ હાથમાં ના આવ્યું હોય, લાઉડ હોય ને જો બાજુવાળો પાડોશી હરખો હોય તો હાલ્યું જાય તો પાર પહોંચી જાય. પણ હરખું જો બોલાઈ જાય તો ઠીક કહેવાય, એમ નેમ ચેષ્ટામાં કે ભજન ભક્તિમાં કે એમ, સમજા? આમ કંઈક એકલા બોલો, ઓરડાનું પોત બોલી જાઓ એકલા તો સારું કહેવાય. તમે બોલો વગર વિનોદ, જગદીશભાઈ તમે નહીં બોલતો, બોલી જાઓ તો સારું કહેવાય હો. એ બધા જો એ પ્રસાદીના મહારાજે પોતે નિયમ આપેલા ચાતુર્માસમાં. પ્રેમાનંદ સ્વામીને કે 4 પદ બનાવીને પછી તમારે જમવું. 2 પદ પહોંચી ગયા, આની કોઈ હરેહર થઈ ગયા. સ્વામી મહારાજ આમ ફરવા માંડ્યા તે પર્ણકુટીમાં સંતો બધાએ કોઈ ધ્યાન કરતા હતા, કોઈ મંત્ર જાપ કરતા હતા, કોઈ આ પદ બનાવતા હતા. તે સ્વામી જોતા તૃપ્ત ન થાય ને આવું બોલ્યા અને મહારાજ આવ્યા. સ્વામી હરેહર થઈ ગયા, ચાલો ચાલો. હે મહારાજ તમે નિયમ આપ્યો છે કે 4 પદ બનાવવાના, હજી 2 અડધે પંથે પોતો, 2 બાકી. એક મહારાજ કે હરેહર થઈ ગયા, જાઓ. 2 અમે બનાવી. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નરનારી હરિજન, મારે એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જોગ. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામર્થિ રે શક્તિ ગુણે કરી અભિરામ. અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. આવું ભક્તો ભગવાન પુરુષોત્તમ નારાયણે પ્રસાદીના 2 પદ. ચોથામાં વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમારૂપ. અતિ અદ્ભુત આ પ્રસાદીના છે. ઘણા હરિભક્તોનો નિયમ થઈ ગયા કે પૂજા કરતી વખતે પૂજા થઈ રહે એટલે બધું એ બોલવાનું ચાલુ કરે. બોલતા હશો તમે બધા?
ઘણા જન્મંગલના પાઠ કરે, ઘણા પછી આ પાઠ કરે, ઘણા પછી વંદુના કરે, જેવી જેને રુચિ એ પ્રમાણે બધા કરતા હોય. પણ ન કરતા આ પ્રસાદીના 2 પદ તો કાયમી ગાવા. સમજ્યા ને? એ ભક્તો ધ્યાન ઓમ ન થાય તો આપણે બોલીને. અમારા નરનારાયણ સ્વામી હતા, તમે જોયા, દર્શન કોઈને થયા નહીં હોય. મહેશભાઈ દર્શન કર્યા હશે. એ રજોટિયામાં રહેતા, માથે ટોપલો આમ ફાટેલો તૂટેલો, લુગડા પણ બધા જૂના, નવા લુગડા એને નહીં પહેર્યા હોય. એ સંતોના ફાટેલ તો હાંધી અને પહેરતા, હાથમાં માળા. અને જો અજાણ્યો કોક જાય તો બીક લાગી જાય જરા. સમજ્યા? રજોટિયું પછી અંધારું તો હોય. એ માનસી પૂજા કરે, બોલીને કરે. એ મહારાજને બેહાર્યા છે, મહારાજ બેઠા છે, મેં આગળ થાળ પીરસ્યો છે, એ ભગવાનને પાણી પાઉં છું, પછી ભગવાનને જમાડું છું. જમાડતી વખતે અધવચ્ચે ભગવાનને ફરી વાર પાણી પીવાની હોશ થાય તો એ પાવું. આમ મસ્તીમાં પોતે રહેતા હોય. હો, હા, બોલીને જ માનસી પૂજા કરતા. દર્શન અમારા ઘેડા સંતો હોય, નાના સંતો એ ન કર્યા હોય, પણ એવા જોગી થઈ ગયા અહીંયા. હો, હા, પેલા ગ્રસ્તાશ્રમમાં હશે એટલે પગ ઉઘાડે હાલતા. હો, ઉઘાડે તડકામાં. એટલે કેમ પગ નથી? તો કે આ માથે ભારી હોય ને ખડની, એને છાયણે છાયણે હાલ્યા જાય કે પગ છે ના બરે કે. આવા જોગી. હો, શું આ માથે ભારી પડ્યું જમીન ઠરી જાય? આવા યોગીઓના દર્શન કરો ના તો એમ થાય કે આવા રતાડાના જોગીની આપણે કથાઓ કરી રહ્યા. અહીંયા ઘર બેઠે જોગીઓ હતા બધા. વરલભાઈ તમે દર્શન નહીં કર્યો કરે? આમ પહેલે વહેલા સાધુ થયા ને તે વાંકમાં એ પછી ઘણા વર્ષો જમતા 2-3 કલાક બેહીને. ગળું સામેનું આંકડું હતું એટલે ધીમે ધીમે જમે, થોડોક વેચમાં વિહમો ખાઈ લે, ફરી પછી જમે. આવા સંતો અહીંયા બપોરે પંક્તિ થઈ જાય ત્યાં તે કરી સંતો નાવા જાય ત્યાં પછી અવડું મોટું તુંબડું રાખતા. મોટું તુંબડું જે હું આપણે જાગીરમાં ટીંગે છે ને તુંબડા, હા, એવું મોટું પાણીનું રાખતા, બેતા. બહુ જોગી સંતો આવા. હો, એના દર્શન કરે પાપ જાય. આવા સંતોના દર્શન, આવા યોગીઓ બધા ક્યાં જંગલમાં ગોતવા જવા? તો ભક્તો, આવા ભગવાનનું ધ્યાન, ભજન, માળા, મંત્ર જાપ જો કરશું, મહારાજ રાજી થવાના છે. આમને ધ્યાનના આ કીર્તન તમે બોલો, આખું ધ્યાન આવી જાય મૂર્તિનું. આખું આમ વર્ણન આવી જાય. હું કેવો છું, ક્યાં રહું છું, તમને આવવું હોય તો તમને કેવું થવું પડશે, પંચ વિષયની આસ તમને મૂકવી પડશે. બધું એમાં શીખાડ્યું છે. સમજ્યા ને? તો મહારાજના વચનો સાંભળી આપણા જીવનમાં એવું ધ્યાન, એવું ભજન એ આપણે કરશું તો મહારાજ રાજી છે આપણા ઉપર, વિશેષ રાજી થાય. એ આ દરરોજ હું તો કહું, ભુજના ભક્તો બધા ભાગશાળી છો, એ ભાગ્યશાળી છો કે આવા રોજ કથા સંભળાવે. હો, પંડિતો નોખી નોખી પારણ બે તે પારણના રૂપમાં કે આમ ક્યાં ભાગ મળે ક્યાંથી કો રોજ. બધા ભગવાન ખૂબ રાજી છે, વિશેષ રાજી થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.